દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બાદ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી, કહ્યું દિલ્હીની પ્રગતિ પણ હવે દેશની સાથે જ થશે. ચૂંટણી પરિણામને આમ આદમી પાર્ટી વિરુદ્ધનો જનમત ગણાવ્યો. માત્ર ભ્રષ્ટાચાર સિવાય આપે કશું જ ન કર્યું. દિલ્હીની જનતાએ આજે જવાબ આપી દીધો હોવાનું પણ જણાવ્યું. દિલ્હી ચૂંટણી પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલે આપ અને કેજરીવાલને અહંકારી ગણાવ્યા. કહ્યું હરિયાણામાં કોંગ્રેસના હાર પાછળ પણ આપ જવાબદાર હતી. ગઠબંધનનું પાલન ન કરતા નુકસાન થયું. જોકે જનતા જનાર્દનનો ફેસલો શિરોમાન્ય છે. ચૂંટણીમાંથી નેતાઓ બોધપાઠ લે તો સારું, તેમ પણ શક્તિસિંહે જણાવ્યું. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીના પરિણામ પર આપી પ્રતિક્રિયા. કહ્યું દિલ્હીના પરિણામો અમારી ધારણા મુજબ ન આવ્યા. દિલ્હીના જનાદેશને અમે સ્વીકારીએ છીએ. જે કચાશ રહી તેને દૂર કરીશું. દિલ્હીમાં કારમી હાર બાદ ઈસુદાન ગઢવીનું નિવેદન. કહ્યું જે પરિણામ આવ્યું તેનો સ્વીકાર કરીએ છીએ. સત્તામાં નથી ત્યારે પણ આમ આદમી પાર્ટી પ્રજા માટે કામ કરશે. કામની રાજનીતિ સામે ગુંડાગીરીની જીત થયાનું જણાવી ભાજપ પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે આ જીત હવે દિલ્હીને પાછળ ધકેલી દેશે.